કાર્યક્રમ કે જેમાં આપને મળવાનો છે વર્ષ 2024નું ભાગ્ય મંત્ર। નમસ્કાર, હું છું જયેશ અને આ ભાગ્ય મંત્ર થકી 2024નું વર્ષ આપના માટે કેવું રહેશે, વિશ્વ માટે કેવું રહેશે, તમામ મુદ્દા અમે આપની સમક્ષ લઈને આવી ગયા છીએ અને એ મુદ્દાઓની જાણકારી આજે તમને મળવાની છે અમારા આ હાઈટેક સ્ટુડિયો દ્વારા અને સાથે સાથે એ મહેમાનો કે જેને તમે અગાઉ ક્યારેય નહીં જોયા હો, એક સાથે 10 મહેમાનો આપને આપશે આપની દરેક પ્રશ્ન અને સમસ્યાનું સમાધાન। બિલકુલ, આ તમામ અનોખા અંદાજમાં આપની સમક્ષ રજૂ થવા જઈ રહ્યું છે અને આખરે આ 2024નું વર્ષ છે તે અનોખા અંદાજમાં જ્યારે આપની સમક્ષ આવશે ત્યારે આપના તમામ સવાલોના જવાબ મળી જશે અને સવાલો હશે યુદ્ધનો પ્રશ્ન હશે, ઇઝરાયલ ગાઝાનો પ્રશ્ન હશે, સરહદનો પ્રશ્ન હશે જયેશ। બિલકુલ, આખરે રામ મંદિરનો મુદ્દો જે આ વખતે ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે, તો રામ મંદિરથી આખરે ભારતની રાજનીતિમાં શું અસર પડશે તે પણ જાણશો। લોકસભાની ચૂંટણીનો પણ તો સમય છે, કોણ ગાદી પર બેસશે તેની પણ વાત કરીશું અને વેપારની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ ભારતમાં શું નવું થવાનું છે, ગુજરાતમાં શું નવા રોકાણો થવાના છે એ વિષય પર પણ વાત બિલકુલ, અને કરીશું। ભાગ્ય મંત્રની અંદર આપના સ્વાસ્થ્યની પણ ચિંતા થશે કારણ કે કોરોના રિટર્ન થયો છે, શું આગામી દિવસોની અંદર તે વધારે કણરગત કરશે કે કેમ? અને હા, કુદરતી આફતો કંઈ પરેશાન તો નહીં કરે ને? શું કોઈ આ બાબતે ડરવાની જરૂર છે ખરી? એ વિષય પર પણ જવાબ મળી જશે। અને આગામી વર્ષની અંદર શેર બજાર અને આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ કેવું જશે તે પણ આપ અહીંથી જ જાણવાના છો। અને હા, કઈ રાશિના જાતકોએ થોડું સાવચેત રહેવાની 2024માં જરૂર છે એ પ્રશ્નનો જવાબ પણ મળી જશે। બિલકુલ, રાશિ અનુસાર અને સાથે સાથે આપની નોકરી, આપના સંતાનો, તેમનું શિક્ષણ, આ તમામ બાબતો સાથે તૈયાર થઈ જાઓ અમારો આ કાર્યક્રમ જોવા માટે કે જેનું નામ છે એસ્ટ્રોનાટ 2024નું ભાગ્ય મંત્ર। 2023નું જે ત્રિકાલ દર્શન બતાવ્યું હતું, મોટા ભાગની જે આગાહીઓ છે તે સાચી પડી હતી વિધિ। બિલકુલ, અને એ જ મહેમાનો અને એમની સાથે પણ વધુ કેટલાક મહેમાનોને લઈને અમે હાજર થઈ ગયા છે આપને 2024ના વર્ષનું ભાગ્ય મંત્ર કહેવા। બિલકુલ, અને ત્યારબાદ આપણે એ પણ જાણીશું કે આખરે આ 2024નું ઓલ ઓવર આ વર્ષ કેવું રહેવાનું છે। શરૂઆત ક્યાંથી કરીશું વિધિ? શરૂઆત જ્યોતિષથી કરી લઈએ। સૌથી પહેલા આપનો પરિચય કરાવી દઈએ કે કોણ છે જ્યોતિષ શાસ્ત્ર સાથે એક્સપર્ટ્સ કે જે અમારી સાથે આજે જોડાવાના છે અને આપણે આપના સવાલોનો આપશે જવાબ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ભાગ્ય મંત્રમાં। હું છું શાસ્ત્રી હર્ષલ પ્રસાદ રાવલ, જ્યોતિષાચાર્ય અને ભાગવતાચાર્ય। નમસ્કાર, હું ડૉક્ટર હેમિલ લાઠિયા, મેદનીય જ્યોતિષાચાર્ય। નમસ્કાર, હું મિત્તલ વ્યાસ, મહાવાસ્તુ એક્સપર્ટ એસ્ટ્રોલોજર। નમસ્કાર, હું છું હર્ષવર્ધન શાસ્ત્રી, જ્યોતિષાચાર્ય, વાસ્તુશાસ્ત્રી અને ન્યુમરોલોજિસ્ટ। નમસ્કાર દર્શક મિત્રો, ભાગ્ય મંત્રમાં આપ સૌનું સ્વાગત છે। હું નરેશ રાણા, ભૃગુનંદી નાડી જ્યોતિષ, એસ્ટ્રો વાસ્તુ કન્સલ્ટન્ટ અને ન્યુમેરોલોજિસ્ટ। નમસ્કાર, હું ઇલ્ય શાસ્ત્રી, નવદુર્ગા એસ્ટ્રો, સિનિયર એસ્ટ્રોલોજર। અને હવે એ તમામ ટેરો રીડર કે જે આપનું 2024નું આ વર્ષ કેવું રહેશે તે આપને જણાવવા જઈ રહ્યા છે, તેમનું ઇન્ટ્રોડક્શન જાણી લઈએ। નમસ્કાર, હું છું પુનીતજી લુલા, ટારો કાર્ડ રીડર, વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર। આપનું સ્વાગત છે 2024ના ભાગ્ય મંત્રમાં। નમસ્કાર, મારું નામ છે હેનિશા ખન્ના, હું એક ટેરોટ કાર્ડ રીડર છું। ક્રિસ્ટલ શું કહી રહ્યા છે જાણી લો। નમસ્કાર, હું નેહા, ક્રિસ્ટલ હીલર, ટેરો કાર્ડ રીડર અને યોગ ઇન્સ્ટ્રક્ટર। અને આખરે ન્યુમરોલોજી દ્વારા આ વર્ષ કેવું રહેશે તે એક્સપર્ટ્સને પણ આપને મળાવી દઈએ। નમસ્કાર એવરીવન, મારું નામ છે દેવશ્રી ઠાકર, હું એક ન્યુમરોલોજિસ્ટ છું અને મારું બ્રાન્ડ નેમ છે અંકશાસ્ત્ર 9। તો આ છે અમારા તમામ એ એક્સપર્ટ્સ કે જે આપને વર્ષ 2024નું આ ભાગ્ય મંત્ર કેવું છે તે જણાવશે। પરંતુ આખરે વિધિ, આટલા બધા સવાલ છે, સૌપ્રથમ મને લાગે છે કે વૈશ્વિક ચિંતા કરી લઈએ, પણ વૈશ્વિક ચિંતામાં યુદ્ધની જે વાત છે, યુદ્ધની વાત ઉપર સૌપ્રથમ આવું છું। હેમિલભાઈ, આપની પાસે આવી રહ્યો છું। સૌપ્રથમ તો આખરે જે રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે અને તેને લઈને આખરે સમગ્ર વિશ્વ ચિંતામાં છે, 2024ના વર્ષની અંદર આ યુદ્ધની પરિસ્થિતિ શું કરવટ લેશે? વિશ્વમાં અત્યારે જોવા જઈએ ને, જે યુદ્ધના ભણકારા જે છે ને એ ધીરે ધીરે સમી જાય તેવા યોગ વધુ બેસે છે। કારણ કે મેદનીય જ્યોતિષના કેટલાક નિયમો આપણે ગણતરી કરીએ તો એમાં જે ગ્રહણ જે છે, 4 ગ્રહણ જે છે, એ 4 ગ્રહણમાં 2 સૂર્યગ્રહણ, 2 ચંદ્રગ્રહણ છે। એ ગ્રહણ દરમિયાન જે ગ્રહોની યુતિ છે, દ્રષ્ટિ સંબંધ છે અને જે નક્ષત્રના યોગ છે
એ વધુ ગંભીર પરિણામ વિશ્વમાં આપે તેવું લાગતું નથી. પ્લસ ગુરુ જે મે મહિનામાં રાશિ બદલે છે, એ રાશિ બદલે એટલે ગુરુચારની દ્રષ્ટિએ પણ જોવા જઈએ ને તો વિશ્વમાં જે યુદ્ધની જે અત્યારે પરિસ્થિતિ છે ને એ ઘણી સમી જાય તેવું બની શકે છે. અને તેમાં પણ જે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ છે એની પરિસ્થિતિ તો મે 2024 પછી વધુ સમી જાય તેવા પણ યોગ બની રહે છે. એટલે કે વિશ્વમાં જોવા જઈએ ને તો વૈશ્વિક કુંડળીની દ્રષ્ટિએ, સંવત્સરની દ્રષ્ટિએ ગણતરી કરીએ અને મેદનીય જ્યોતિષના જે ઘણા આમાં રૂલ્સ છે એ રૂલ્સ મુજબ જોવા જઈએ ને તો વિશ્વમાં યુદ્ધની જે ગંભીર પરિસ્થિતિ થવાની શક્યતાઓ તો નહીવત છે. આશકારો અત્યારે ચોક્કસ એ જ થઈ રહ્યો છે કે હાશ, કારણ કે ઘણા સવાલો હતા. લોકો એવું કહેતા હતા કે શું ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જશે, અન્ય દેશો આમાં ઝંપલાવશે. આપને શું લાગે છે નિલેશભાઈ, શું થશે આ વખતે? તો અત્યારે જે પ્રકારે વાત થઈ કે આ વખતે 4 ગ્રહણ છે, એમાં 2 ગ્રહણ છે સૂર્યગ્રહણ અને 2 છે ચંદ્રગ્રહણ. એમાંના એક ગ્રહણ ફક્ત ભારતમાં દેખાવાનું છે, બાકી 3 ગ્રહોની અસર આ વખતે નહીવત છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો જ્યારે ગ્રહણની અસર વધુ હોય એ વર્ષ, આવતું વર્ષ અને આના આવનારા બીજા 3 વર્ષ એ ગ્રહોમાં અસર એકંદરે વધુ દેખાતી હોય છે. પરંતુ આ વર્ષે જે ગ્રહણની સ્થિતિ અને ગ્રહોની સ્થિતિને અનુકૂળ જોઈએ તો વૈશ્વિક સ્તરે જે અત્યારે તકલીફ ચાલી રહી છે, જે ઇઝરાયલ હમાસ ચાલે છે, એમાં જો શાંતિ પણ થશે અને મે જૂન પછી ધીમે ધીમે સ્થિતિ નોર્મલ થઈ જશે. બિલકુલ. આ આસાર જે આવી રહ્યા છે વિધિ, તેને લઈને આખરે એ પણ જોવું રહ્યું કે આખરે આ તમામ બાબતોને લઈને પરિસ્થિતિ તો થાળે પડતી જણાઈ રહી છે. મિત્તલ, આખરે શું લાગી રહ્યું છે, વિશ્વ પર તેની અસર કેવી વર્તાશે? કારણ કે સમગ્ર લોકો ચિંતા ઓછી થશે ખરી? ચોક્કસથી જયેશ, કેમ કે 2024નું જે આ ભાગ્યમંત્ર આપ બતાવી રહ્યા છો એમાં પણ હું એ કહેવા માંગીશ કે 2024 એ ઘણી બધી આપણને શાંતિ, સહાનુભૂતિ અને આપણને એવા નવા રસ્તાઓ આપવા જઈ રહ્યું છે કે જે આપણે વિચાર્યું જ નહીં હતું. કેમ કે 2023માં પણ જોઈએ તો આપણે G20 જેવા સમિટો યોજીને આપણે ભારતનું એક નામ થયું છે. એવી જ રીતે 2024માં પણ ભારતે એક ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું. મિત્તલબેને ખૂબ સરસ વાત કરી કે ભારતનો રોલ કેટલો મહત્વપૂર્ણ રહેશે, એને જ લઈને મને સવાલ છે. શું ભારતનો રોલ રહેશે અત્યારની આ વૈશ્વિક પરિસ્થિતિને જોતા? ચોક્કસ વિશ્વમાં જે યુદ્ધની પરિસ્થિતિ જેવું નિર્માણ થયું છે, ચોક્કસપણે એ શાંત થશે. જ્યારે પણ ગુરુ મહારાજ અગ્નિ તત્વની રાશિમાં આવતા હોય છે ત્યારે હંમેશા વિશ્વમાં જ્યાં પણ યુદ્ધ જેવી પરિસ્થિતિઓ હોય છે ત્યાં શાંતિ થવાની 100% શાંતિ થતી હોય છે. અને બીજું એ છે કે વિશ્વમાં અત્યારે જ્યાં યુદ્ધ જેવી પરિસ્થિતિઓ ચાલી રહી છે ત્યાં બીજા દેશોના કારણે મધ્યસ્થીના લીધે અને એપ્રિલ સુધીમાં આ એકદમ શાંત થવાના એધાણ ચોક્કસ દેખાઈ રહ્યા છે. ભારત વિશ્વગુરુ બનશે તે લઈને હંમેશા સવાલ આવતો છે. હર્ષવર્ધનભાઈ, આખરે આગામી સમયમાં આખરે શું લાગી રહ્યું છે? શું વિશ્વગુરુ તરફ ભારત વધશે? કારણ કે યુદ્ધની પરિસ્થિતિમાં તેની ભૂમિકા કેવી રહેશે? જી બિલકુલ. જે ભારત જે છે એ વિશ્વગુરુ તરફ પ્રયાણ કરી રહ્યું છે, પણ વિશ્વગુરુ આ 2024માં નહીં બની શકે. કેમ કે આ વિશ્વગુરુ બનવાની જે એક પદ્ધતિ છે, એક રીત છે, જે એનો વે છે, એ હજુ લાંબો છે. ભારત જે છે એ આ વિશ્વયુદ્ધ દરમિયાન આ કોઈ પણ જેટલા પણ વિશ્વયુદ્ધ થઈ રહ્યા છે, ઇઝરાયલ વચ્ચેનું કે યુક્રેન વચ્ચેનું, એમાં ચોક્કસપણે એ શાંતિનો પ્રસ્તાવ લઈને આવશે. એ યુદ્ધ એ અવશ્યથી એપ્રિલ મહિના પછી એ બધા શાંત પડશે. અને ચોક્કસથી જે આ દુનિયામાં કેટલાક લોકો વિશ્વયુદ્ધ તરફનું જે પ્રયાણ વિચારી રહ્યા છે તે ચોક્કસથી વિશ્વયુદ્ધ નથી થવાનું. હર્ષભાઈ, મને એ જાણવું છે કે આપણા પડોશીઓ સાથે આપણા સંબંધ કેવા રહેવાના છે? કારણ કે આપણે જ્યાં સુધી વાત કરીએ, આપણા જે પડોશીઓ છે, આપણે પાકિસ્તાનની વાત કરીએ, ચીનની વાત કરીએ, એટલા બધા સારા સંબંધ રહ્યા નથી. થોડા ખાટા મીઠા, ક્યારેક કડવા પણ થઈ જાય છે. શું લાગે છે આ વખતે? ચોક્કસથી વિધિબેન, આમ તો જોવા જઈએ તો આ 2024નું વર્ષ આર્થિક, શારીરિક, રાજકીય અને આધ્યાત્મિક આ 4 વિષયોએ ઉથલ પાથલનું વર્ષ. અને એમાં પણ આ 2024નું વર્ષ એ 24 તત્વોને જોડતું એવું આપણું આ વર્ષ છે. ત્યારે આજુબાજુના દેશો, આજુબાજુના પ્રદેશો, આ બધાની સાથેનો આપણો જે સંબંધ છે એ ખૂબ જ શાંતિપૂર્ણ અને એક મૈત્રીપૂર્ણ જેવો એક ભાવ બંધાય. શાસ્ત્ર અને જ્યોતિષની દ્રષ્ટિએ તો આપણે વાત કરી, પરંતુ જરા કાર્ડ પણ જોઈ લઈએ. આપણી પાસે ટેરો રીડર પણ છે. હેનેશ, આખરે એ જણાવો કે આ વખતનું જે કાર્ડ નીકળી રહ્યું છે વૈશ્વિક શાંતિને લઈને કે ભારતને લઈને, શું કહી રહ્યું છે એ કાર્ડ? પહેલું કયું કાર્ડ આવે છે, જરા દર્શકોને બતાવો. પહેલું કાર્ડ છે કિંગ ઓફ કપ્સનું કાર્ડ, જ્યાં જેમ બધા કહી રહ્યા છે કે શાંતિ રહેશે, તો આ છે કે બધાને એક વિશ્વનો એક કહેવાય ને કે અનુભવ મળી જશે કે હવે ક્યાંય વિશ્વ યુદ્ધ કરવા જેવું નથી.
ઓકે, સો જરાય એવું નહીં રહે, જરાય વિશ્વ યુદ્ધની જરાય બી પરિસ્થિતિ બનતા નથી દેખાઈ રહી. ઓકે. સેકન્ડ કાર્ડ શું કહી રહ્યું છે? કયું કાર્ડ છે? સેકન્ડ કાર્ડ 3 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે, જે છે મળી જુલીને રહેવું. દેશો સાથેના જે બી સંબંધો છે આપણા, એ ક્યાંય બી દુશ્મનાવટ ક્રિએટ નહીં કરે. થર્ડ કાર્ડ છે ડેથ કાર્ડ. ડેથ કાર્ડ કહી રહ્યું છે કે ભારતમાં એક મોટું ટ્રાન્સફોર્મેશન આવવાના ઘણા બધા ચાન્સીસ છે. એ જ ટ્રાન્સફોર્મેશન આવી રહી છે. ઓકે, તો 2 કાર્ડ સારા આવી રહ્યા છે. એકમાં આખરે એલર્ટનેસ બતાવી છે. પુનિતજી પણ આપણી સાથે છે. મને એ જ પ્રશ્ન છે, કારણ કે ભારતનો દબદબો કેવો રહેવાનો છે વૈશ્વિક આટલી બધી સમસ્યાઓને જોતા? શું રહેશે, શું કહે છે કાર્ડ? ઓકે, ધ 3 કાર્ડ્સ આર ઇન કનેક્શન. જે પાસ્ટમાં થયું છે અત્યાર સુધી, કે બીજા કન્ટ્રીઝના કમ્પેરિઝનમાં જે ભારતને એક લેવલે જોવા ઈચ્છે છે લોકો, તો એ કમ્પેરિઝનના લીધે જે વૈશ્વિક યુદ્ધના અંધાણો દેખાતા હતા, આ વર્ષે એ નથી. બિકોઝ ફ્લાવરિંગનું કાર્ડ આવ્યું છે, એન્ડ ફ્લાવરિંગ ઇઝ ધ કાર્ડ ઓફ બ્લેસિંગ, કે ભારતમાં એ વૈશ્વિક યુદ્ધના પરિસ્થિતિ દેખાતા નથી. ઓકે, યા નેક્સ્ટ કાર્ડ. ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ એન્ડ કમ્પેરિઝન, કે પાસ્ટમાં જે થયું છે એ પરિસ્થિતિ ફરીવાર રિપીટ થવાના ચાન્સીસ આ વર્ષે ઓછા છે. એન્ડ ફ્લાવરિંગ ઇઝ અ બ્લેસિંગ કાર્ડ, કે ભારત માટે એ કોઈ ખતરો નથી. કંઈક નવો બદલાવ થવાનો છે, અને મને એવું લાગે છે કે એવો જ મોટો બદલાવ થઈ રહ્યો છે. એ છે કે દેશની રાજનીતિમાં પણ અસર થશે, આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ જે અસર થશે ને, એ છે મુદ્દો રામ મંદિર સાથે આ જોડાયેલો. બંને મુદ્દો એવો છે કે જે રાજનીતિ અને આધ્યાત્મ બંને સાથે જોડાયેલો છે. આપણે મહેમાનો સાથે એ પણ ચર્ચા કરીશું. રામ મંદિરથી આખરે આ દેશમાં કેટલું પરિવર્તન આવશે? જે સત્તા પક્ષ છે તેમને અતિશય લાભ અપાવડાવશે. વાસ્તુની દ્રષ્ટિએ તો આ મુહૂર્ત પણ જે નીકળ્યું છે સંતોષજનક છે. આપણે બધા પણ એના સાક્ષી બનીશું. જ્ઞાનવાપી એ મથુરા જન્મભૂમિ. જે રાજકીય પક્ષો છે સફળ થાય છે. ઘણા બધા લોકોનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. 110% રિઝલ્ટ્સ મળે છે. એ સ્વયંવરના નામનો જાપ કરશે એટલે રામજીના આશીર્વાદ મળશે. રામ મંદિરનો મુદ્દો આખરે જાન્યુઆરીથી જ આખરે સમગ્ર રાજનીતિ પર ભારતમાં જોવા મળશે. રામ મંદિરથી આખરે આ દેશમાં કેટલું પરિવર્તન આવશે? આ મુદ્દો કેટલો પ્રભાવી રહેશે? જોઈએ, જો રામ મંદિર બાબતે મુદ્દા પર ચર્ચા કરીએ તો કહી શકાય કે સૂર્યનારાયણ જે અત્યારે પ્રબળ થશે, મે મહિનાની અંદર, જે એપ્રિલ મે મહિનાની અંદર જે પ્રબળ થશે, અત્યારે તો શરૂઆતનો સમય છે, એટલે કદાચ લોકોને ઉત્સાહ હશે કે કંઈક શું થશે શું નહીં થશે. તો જે લોકોમાં ઉત્સાહ છે, સૌથી વધુ અસર રાજનીતિને લઈને થશે કે આધ્યાત્મને લઈને થશે? રાજનીતિ તો એની જગ્યા ઉપર છે, સૌથી વધારે અસર થશે આધ્યાત્મિકતા ઉપર. ઓકે, વિધિ આખરે હેમિલભાઈ પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરો. હેમિલભાઈ શું કહે છે, આ વખતે ભગવાન રામના આશીર્વાદ કોને મળવાના છે વધારે? જે આ બહુ જ સરસ વાત કરી. રામ ભગવાનના આશીર્વાદ તો બધા પર જ છે. પછી એમાં એવી વસ્તુ છે કે જે આ રામ મંદિર બનવાનું છે એ સૌથી અગત્યની નોંધવા જેવી બાબત છે કે જે મુહૂર્ત જે છે એ મુહૂર્ત સૌથી અગત્યનો ભાગ ભજવે છે. અને મુહૂર્તનો જે સમય જે છે એ સમય જે વિજય મુહૂર્ત અને એ પછીના પણ જો સમયમાં વહેલું મોડું થાય તો ગણતરી કરીએ ને, તો જે કુંડળી બને છે ને એ કુંડળી ખૂબ જ સંતોષજનક છે. એ રામ મંદિરમાં આપણા જોવા જઈએ ને કે રામ પ્રત્યેની જે આ આસ્થા છે વધી જાય તેવા યોગ છે. અને વિષ્ણુ ભગવાન વખતે જે આપણે જન્મલગ્ન અને ભાગ્યેશની ગણતરી કરીએ જે સ્થાપનાની કુંડળી વખતે, એ ગણતરી કરવા જઈએ ને તો ખૂબ જ આપણને એ સંતોષજનક મુહૂર્ત મળે છે. આપણે જે પ્રસંગ છે એ કેવી રીતે આપણે સફળ થશે, ત્યાંની શું પ્રકૃતિ થશે. એટલે વાસ્તુની દ્રષ્ટિએ તો મંદિરનું બાંધકામ સંતોષજનક છે, સાથે સાથે આ મુહૂર્ત પણ જે નીકળ્યું છે એ ખૂબ જ સંતોષજનક તો છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ બાબત ખૂબ સારી રહેવાની છે, પણ રાજકીય રીતે તેની અસર શું રહેશે? રાણા સાહેબ આખરે એ પણ જણાવો. હરિ અનંત હરિકથા અનંત. રામનું નામ જ અનંત છે સૌ પ્રથમ તો. અને આ જ્યારે હું જ્યોતિષની ટેકનિકલ દ્રષ્ટિએ અગર વાત કરું તો ગુરુ મહારાજ જ્યારે મેષ રાશિમાં આવે છે અને જ્યારે પણ આવી પરિસ્થિતિ વિશ્વમાં બને છે ત્યારે જે કોઈ પણ પક્ષો, જે રાજકીય પક્ષો છે, દિગ્ગજ નેતાઓ છે, એ લોકો જ્યારે ધર્મ સાથે જોડાય છે અને એને તરફથી જ્યારે લોકપ્રિયતા મેળવવાની ચાહના કરે છે ત્યારે એ સફળ થાય છે. ગુરુને આપણે સનાતન ધર્મ સાથે પણ જોડીએ છીએ અને આ વખતે ગુરુ મેષ રાશિમાં છે, પોતાની મિત્ર રાશિમાં છે. માટે જે ધાર્મિક
ધાર્મિક સંસ્થાઓ સાથે અથવા તો ધર્મ સાથે જોડાયેલા છે એ પક્ષ આ વખતે લોકપ્રિયતા પણ મેળવશે અને વિજયી થશે. બિલકુલ, પણ લોકસભા પર તેની કેવી અસર રહેશે વિધિ, જરા એ પણ જાણવાનું મને એ જ પ્રશ્ન છે, કારણ કે જ્યાં સુધી રામ ભગવાનની વાત આવે એની સાથે રાજનીતિ આ મંદિર સાથે ખૂબ જોડાયેલી છે. એટલે મને સૌથી પહેલા મહારાજ એ કહો કે શું લાગે છે આ વખતે આ લોકસભામાં આ મુદ્દો કઈ પાર્ટીને ચમકાવશે? રામ મંદિરનો જે મુદ્દો છે તે અવશ્યથી જે સત્તા પક્ષ છે તેમને અતિશય લાભ અપાવડાવશે. કેમ કે આ જે લોકસભાનું ઇલેક્શન છે ત્યાં રામ મંદિરના નિર્માણની ડેટથી બિલકુલ નજીકમાં છે. એટલે આ મુદ્દો જે છે એ ભારત વર્ષમાં આ સમય દરમિયાનમાં ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો રહેશે. અને એટલે જ આપણા દેશમાં જે સત્તા પક્ષ છે એટલે કે બીજેપી છે તેમને આ લોકસભાના ઇલેક્શનમાં આ રામ મંદિરનો મુદ્દો જે છે એ ખૂબ જ લાભદાયી નીવડશે અને અવશ્યથી તેમને વિજય પણ અપાવડાવશે. મારે જાણવું છે કાર્ડ શું કહે છે પુનીતજી, આ વખતે શું ફાયદો થશે રામ મંદિરનો આ મુદ્દો બહુ ચર્ચામાં છે? ડેફિનેટલી ખાસા લાંબા સમયથી ચાલતી આ લડત અને પોલિટિકલ જે પ્રશ્ન હતો એનો અંત આવવા જઈ રહ્યું છે. ધ કાર્ડ્સ આર પોલિટિક્સ ફાઇટિંગ એન્ડ બિયોન્ડ ઇલ્યુઝન. સૌથી વધારે પોઝિટિવ છે બિયોન્ડ ઇલ્યુઝન, જેનું મતલબ છે કે ભ્રમથી પરે અને જે રિયલ ઘણા બધા લોકોનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે અને ભારત દેશ સત્વ અને ધર્મ તરફ વળવા જઈ રહ્યું છે. સો ઇટ ઇઝ અ વેરી પોઝિટિવ થિંગ ફોર ઓલ ઇન્ડિયન્સ. બહુ જ સાચી વાત છે. અને જ્યાં સુધી ચર્ચામાં પણ આ મુદ્દો રહ્યો છે, વારંવાર લોકો કહેતા રહ્યા છે કે આ એક જે પ્રકારની ઘટના બની રહી છે એ કલ્પનાથી પરે છે. જે પ્રકારનું મંદિર બની રહ્યું છે, મથુરા અને જ્ઞાનવાપીનો મુદ્દો પણ એટલો જ છે. એને લઈને શું કોઈ પોઝિટિવ સાઇન જોવા મળી શકે આ વખતે? કયા પક્ષ માટે, હિન્દુ પક્ષ કે મુસ્લિમ પક્ષ, કોના માટે પોઝિટિવ હોઈ શકે? બિલકુલ વિધિબેન, આમ વાત કરી આપણે 2024 એ મૂળતઃ ભાગ્યાંક એ અષ્ટતત્વનો બતાવવામાં આવ્યો છે અને રાજકીય દ્રષ્ટિએ પણ ઘણા બધા ઉથલપાથલ થવાના છે. ત્યારે મેં આગળ વાત કરી એ પ્રમાણે કે આ ન ભૂતો ન ભવિષ્યથી એમાં પહેલું જ કાર્ય આપણે આવે છે સંક્રાંતિ પર્વ. અને વિધિબેન, સંક્રાંતિ પર્વ જ્યારે છે ને એમાં વિષયોગ બની રહ્યો છે. અચ્છા. શનિચંદ્રના વિષયોગના કારણે થઈને આપણે બધા જ જાણીએ છીએ કે જેનો આપણે ઘણા બધા સમયથી રાહ જોતા હતા એ રામ મંદિર, ભગવાન રામલલ્લા પોતાના સ્થાનની અંદર બિરાજમાન થવાના છે. અને એની સાથે સાથે બે આધ્યાત્મિકની બહુ મોટી જ ઘટનાઓ કે આપણે બધા પણ એના સાક્ષી બનીશું. જ્ઞાનવાપી અને ભગવાન કૃષ્ણ એ મથુરા જન્મભૂમિ એ આપણને એ જોવા મળી સંકેતની આપ વાત કરી રહ્યા છો. એટલે કે આ તમામ મુદ્દાઓ પર એક સારા સંકેત ચોક્કસપણે મળી રહ્યા છે. પરંતુ હવે અન્ય મુદ્દાઓની વાત કરવી છે. ખાસ કરીને આપણે સ્વાસ્થ્યની વાત કરી લઈએ. કોરોના રિટર્ન થઈ ચૂક્યો છે મિત્તલ, અને હાર્ટ એટેકના પણ કિસ્સાઓ વધ્યા છે. તો ઓવરઓલ જોવા જઈએ તો આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષ આપ કેવું જોઈ રહ્યા છો? આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષમાં જોવા જઈએ તો કોઈ એવા મોટા સંકેત દેખાતા નથી. ખાસ કરીને આપણને લાગે છે કે કોરોના રિટર્ન્સ, બટ એ કોરોના આપણને કોઈ જ હાનિ નથી પહોંચાડવાનો. કારણ કે આપણી સાથે અત્યારે ગુરુ મેષમાં ચાલી રહ્યો છે અને રાહુ મીનમાં ચાલી રહ્યો છે. એટલે કે રાહુ ગુરુના ઘરમાં ચાલી રહ્યો છે અને જ્યારે રાહુ ગુરુના ઘરમાં હોય ત્યારે એ હાનિ પહોંચાડતા નથી હોતા. કારણ કે જ્યારે રાહુ ગુરુના ઘરમાં છે તો એ ચોક્કસથી આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણને સહારો આપી રહ્યા છે. પાછલા ઘણા મહિનાઓમાં નથી આવ્યા એટલા કોરોનાના કેસ આવી રહ્યા છે. તો હેલ્થની દ્રષ્ટિએ 2024નો આ આંકડો જે છે શું કહે છે? વિધિન ન્યુમરોલોજી પ્રમાણે આ વર્ષ બહુ જ સારું જવાનું છે. બિકોઝ 2024 દેટ ઇઝ એનું કમિંગ, ઇટ ઇઝ કમિંગ ટુ ટોટલ ઓફ 8. તો 3 and 8 આર ફ્રેન્ડલી નંબર્સ. હવે ઇન્ડિયા જે છે એનું કમ્પાઉન્ડ નંબર કરીએ ઇટ ઇઝ કમિંગ ટુ 3. તો બોથ આર ફ્રેન્ડ્સ અને ઇન્ડિયામાં ઘણો ગ્રોથ થશે, એક્સપેન્શન થશે, નોલેજની ફિલ્ડમાં આપણે બહુ આગળ વધશું અને ધન લાભ સખત થવાનો છે ઇન્ડિયામાં. અચ્છા, મને આરોગ્યને લઈને વાત કરી રહ્યા છે ત્યારે મને નેહા આપણી પાસેથી પણ જાણવું છે શું લાગે છે કોરોનાની સાથે સાથે હાર્ટ એટેકના કેસીસ પણ એટલા જ વધી રહ્યા છે. આજકાલ આપણે જોઈએ છીએ 15, 16, 17 સ્કૂલમાં બાળક કોઈને હાર્ટ એટેક આવી જાય. એવા કિસ્સાઓમાં શું ઘટાડો થશે એવી આશા રાખે 2024માં? ચોક્કસથી વિધિ, ઘટાડો તો થશે જ. પ્રોબ્લેમ ક્યાં આવે છે કે તમે તમારા પર વિશ્વાસ ગુમાવી દો છો અને ડરી જાઓ છો. જ્યારે તમે ડરો છો, વિશ્વાસ ગુમાવો છો ત્યારે તકલીફ વધી જાય છે. મારા તરફથી ક્રિસ્ટલનું એક હું સજેશન એ આપી શકું કે ડર કાઢવાનો છે, તમારા મૂલાધાર ચક્રને સ્ટ્રોંગ કરવાનું છે, તમારા મણિપુર ચક્રને સ્ટ્રોંગ કરવાનું છે. મૂલાધાર ચક્રને સ્ટ્રોંગ કરવા માટે તમે રેડ કલરના ક્રિસ્ટલની માળા, ક્રિસ્ટલનું બ્રેસલેટ અથવા તો સ્ટોન પહેરી શકો છો. અને મણિપુર ચક્ર, ધેટ ઇઝ ધ કોન્ફિડન્સ.
કોન્ફિડન્સ રાખશો તમારામાં તો જેમ આપણે આગળ ચર્ચા થઈ તેમ અભ્યાસ ક્ષેત્રે પણ આ વખતે ભારતમાં ઘણા સારા સ્કોપ છે. મણિપુર ચક્ર યલો કલરનું ક્રિસ્ટલ ધારણ કરવું જોઈએ. અગર ક્રિસ્ટલ નથી પહેરતા, તમારી નાભી પર હળદરનો ચાંદલો કરવાનું રાખો, તમને ખૂબ જ સારા રિઝલ્ટ આપશે. એની સાથે મેન્ટલ હેલ્થની વાત ના કરું અને ક્રિસ્ટલ જો એમાં હેલ્પ ના કરે તો એ અધૂરું ગણાશે વિધિ. મને એવું લાગે છે કે મેન્ટલ હેલ્થના માટે થઈને મૂન સ્ટોન પહેરવાની તાતી જરૂર છે, પેશન્સ રાખવાની તાતી જરૂર છે. વિઝનને ક્લિયર બનાવશો તો 2024નું વર્ષ તમારા માટે ઘણું સારું રહેશે. વિઝન એટલે કે થર્ડ આઈ એમેથિસ્ટ પહેરી લો અને તમારા 2 આઈબ્રોની વચ્ચે અહીંયા તમારા કોઈ પણ ધર્મનું તિલક કરી શકાય એવું ક્રિસ્ટલનું કહેવું છે. પરિવારની હાર્મની, પરિવારની આપણે યુનિટીની જે વાત કરીએ તો ગ્રીન કલરનું જે ક્રિસ્ટલનું ટ્રી અહીંયા આવ્યું છે, એ ગ્રીન કલરના ટ્રીની અંદર કે ગ્રીન કલરના ક્રિસ્ટલની નીચે તમારા પરિવારનો ફોટો મૂકી શકો છો. ખૂબ જ સારા પરિણામ અને યુનિટી આવશે. ગ્રીન કલર યુનિટીની સાથે વિધિ વેલ્થ પણ આપે છે. વેલ્થ પર આવું એ પહેલા મને એવું લાગે છે કે તમે કહું કે ઘણા બધા સારા બેનિફિટ્સ થશે. પોલિટિકલ બેનિફિટ્સ શું થશે, કઈ પાર્ટીને થશે, આંકડાની દ્રષ્ટિએ એ પણ જાણી લેવું જોઈએ, કારણ કે વર્ષ ચૂંટણીનું છે અને એમાં લોકસભામાં કોણ બાજી મારી જશે. બીજેપી માટે સારા સંકેત છે. પરિપ્રેક્ષ્યમાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી, આપનું સીધું પ્રિડિક્શન જાણવા માંગીશ એક લાઈનમાં. કોંગ્રેસ ભાજપ બંનેની કુંડળી થોડી નબળી બને. વિરોધ પક્ષ એડી ચોટીનું જોર લગાવશે. શું લાગે છે જ્યોતિષની દ્રષ્ટિએ? જેનું આસન સિદ્ધ, જેનું સાંસદ સિદ્ધ છે. કોંગ્રેસને એના પ્રમાણમાં ઘણી પાર્ટીઓ મળશે. પાર્ટી છે એ જીત તરફ વધી રહી છે. ચેન્જીસ થતા જોઈ રહ્યા છે, જીતવાના પ્રબળ ચાન્સીસ બની રહ્યા. મને કહો, સૌથી પહેલા તો આપણા ગેસ્ટને પૂછી લઈએ. સૌથી પહેલા આનું પ્રિડિક્શન કોણ કરશે 2024ને લઈને, કારણ કે એની તો આજકાલ ચારે તરફ ચર્ચા છે. આ જ્યોતિષ હોય કે ટેરો હોય કે ન્યુમરોલોજી હોય, કોઈ પણ રીતે આ પ્રિડિક્શન થઈ શકે, કારણ કે લોકસભાનો મુદ્દો આ વખતે સૌથી વધુ બળવત્તર રહેવાનો છે. રાણાભાઈ, આખરે એ જણાવો કે લોકસભાની અંદર આ વખતે જીત આખરે કોની થશે અને કેવી જીત હોઈ શકે? એક ગુરુ અને બીજો સૂર્ય. તો ગુરુ અને સૂર્ય જ્યારે આ બંને પક્ષો, બંને મંદિરો નિર્માણનું કાર્ય થયું ત્યારે આ 2 ગ્રહો સુધરે છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે ગુરુ મહારાજ નાડી જ્યોતિષની દ્રષ્ટિએ મેષ રાશિમાં જ્યારે ભ્રમણ કરતા હોય અથવા તો સ્થાપિત હોય ત્યારે સત્તાધીશ પક્ષનું સત્તા પર આવવું એ ઘણી બધી રીતે નિશ્ચિત થઈ જતું હોય છે. એટલે લોકસભામાં અત્યારે જે સત્તા ઉપરની પાર્ટી છે એને ઘણો બધો લાભ જોતો દેખાઈ રહ્યો છે. ચલો આખરે આપણે કાર્ડ સાથે પણ તરત એને મેચ કરી જોઈએ. જરા કાર્ડ નીકાળો અને એ પણ જણાવો કે આ વખતે કઈ પ્રકારનો માહોલ બની શકે છે લોકસભામાં. ફર્સ્ટ કાર્ડ આવ્યું છે આપણી જોડે 6 ઓફ સોર્ડ્સ. જે કઈ પાર્ટી છે, ઓકે, 8 ઓફ કપ્સ છે આ કાર્ડ એન્ડ લાસ્ટ કાર્ડ છે 5 ઓફ પેન્ટિકલ્સ. જે કોઈ પાર્ટી છે એ જીત તરફ વધી રહી છે, બહુ જ સ્ટ્રોંગલી વધી રહી છે. ચલો એક સારી સાઇન્સ આવી રહી છે. ઓકે, તો આખરે બીજા કાર્ડ્સ પણ આપણે જોઈ લઈએ. પુનીતજી, શું કહી રહ્યા છે આ વખતના આપના કાર્ડ્સ? સતત જે કાર્યશીલ છે, સતત જે કમિટમેન્ટ સાથે કામ કરી રહ્યા છે અને લોકો ચેન્જીસ થતા જોઈ રહ્યા છે, એવી બીજેપી પાર્ટીને જીતવાના પ્રબળ ચાન્સીસ બની રહ્યા છે. ચલો બીજેપી માટે સારા સંકેત છે. અન્ય રીતે પણ બે નામ ખૂબ ચર્ચામાં હોય રાજનીતિમાં, એક છે અત્યારના પરિપ્રેક્ષ્યમાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી. એમની તારીખોને અત્યારના ન્યુમરોલોજીની સાથે જો વર્ષને કનેક્ટ કરીએ તો શું લાગે છે? નરેન્દ્ર મોદીજીનો બર્થડે ઇઝ ઓલ્સો 17 વિચ ઇઝ કમિંગ ટુ નંબર 8. તો એમના ચાન્સીસ પ્રેફરેબલી થોડાક વધારે છે. અને જે લોકો એથિકલી કામ કરે છે, જેટલા બિકોઝ સેટર્ન ઇઝ અ પ્લાનેટ ઓફ જસ્ટિસ, તો જેટલા એથિકલી કામ કરશો તો રિઝલ્ટ વિલ બી વેરી 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 બેનિફિશિયલ. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી, સીધો જ પ્રશ્ન પૂછી લઉં છું, કઈ પ્રકારનું લોકસભાનું પરિણામ તેમના પક્ષે આપ જોઈ રહ્યા છો જ્યોતિષી દ્રષ્ટિએ? આપ જ્યોતિષી દ્રષ્ટિએ જોશો તો આ વખતે ગુરુ પણ માર્ગી છે. ગુરુ મેષ રાશિમાં છે. તદુપરાંત આ જે વર્ષ છે એ મંગળ, શનિ અને ગુરુ પ્રધાન વર્ષ છે. અને આ દરમિયાનમાં આ સત્તા પક્ષ જે છે તેને જીતવાની સંપૂર્ણ પોસિબિલિટી સૌથી વધારે છે. પરંતુ આ વખતે જે વિરોધ પક્ષ પણ છે તે પણ તેમનું એડી ચોટીનું જોર લગાવશે. અને એટલે જ ઇન્ડિયા ગઠબંધન થયું છે, એટલે જ ઇન્ડિયા ગઠબંધન થયું છે. ઇન્ડિયા વર્સિસ એનડીએ, કોણ બાજી મારશે? શું લાગે છે જ્યોતિષની દ્રષ્ટિએ? જો કે જોવા જે અત્યારે જે સત્તામાં જે પક્ષ છે એ અત્યારે તમે જાણો જ છો કે જેનું શાસન છે, જેનું આસન સિદ્ધ, જેનું સાંસદ સિદ્ધ છે. અત્યારે આસન સિદ્ધ ફક્ત નરેન્દ્ર મોદીનું છે એવું લાગી રહ્યું છે. બેઠકોને લઈને વાત કરવી પડશે અને છતાં બેઠકો લઈને જોવા જઈએ તો સૌથી વધુ બેઠક જે મળશે ભાજપ સત્તાને મળશે.
કેમ કે હાલ સત્તામાં પણ એ છે, ચર્ચામાં પણ એ છે, અને અત્યારે જોવા જઈએ તો વૃશ્ચિક રાશિ પ્રમાણે કોઈ તકલીફ પણ નથી. મતલબ જેનો સત્તાથી જેનો મજબૂત છે અને સત્તા પણ આવશે અને સત્તાનું જોર પણ વધશે. અચ્છા, પણ સાઉથના જે રાજ્યો છે ત્યાં આખરે બીજેપીને મુશ્કેલી રાખી રહી છે, તો કોંગ્રેસ માટે ક્યાં સારા અસર આપ જોઈ રહ્યા છો? જ્યોતિષની દ્રષ્ટિએ એવું લાગે છે મને કે જે રામલલ્લાના આધારે છે, જે લોકો રામલલ્લાને જોડાયેલા છે એ રીતે કદાચ બીજેપી સાથે જોડાયેલા છે અને કોંગ્રેસને મળી શકે છે. કોંગ્રેસને એના પ્રમાણમાં ઘણી પાર્ટીઓ મળશે, પરંતુ જીત તો ચોક્કસ બીજેપી. એમિલભાઈ મંદ મુસ્કાન કરે છે, જરા એમિલભાઈ પાસેથી જાણી લઈએ શું કહે છે આપનું આંકલન. આપનું સીધું પ્રિડિક્શન જાણવા માંગીશ એક લાઈનમાં. જો એક લાઈનમાં કહું તો ઇન્ડિયા ગઠબંધનની કુંડળી થોડીક મજબૂત બને છે, એમાં પક્ષમાં જોડાણમાં વધઘટ થશે, પરંતુ કોંગ્રેસ ભાજપ બંનેની કુંડળી થોડી નબળી બને છે. જો મેના 3જા અઠવાડિયા પછી જો ચૂંટણી થાય તો કદાચ ભાજપ ફેવરેબલ કહેવાય, બાકી પહેલા 2 અઠવાડિયામાં થાય. પીએમ પદનો ચહેરો કયો વધારે બળવત્તર બનીને સામે આવશે? મારે હિસાબે મારી ગણતરી હાલમાં છે તો ખડગેજી કદાચ ચહેરો તરીકે આવી શકે. રાહુલ ગાંધી એ સેકન્ડરી છે અને પ્રિયંકા ગાંધી પણ સેકન્ડરી છે, પણ ખડગેજી થોડાક પ્રભાવશાળી કુંડળી બતાવે છે. ઓકે, અચ્છા, બીજા નામો એ પણ ચર્ચામાં છે, એ છે નીતિશ કુમાર અને કેજરીવાલ, મમતા બેનર્જી. આમાંથી કયા ચહેરા વધારે આગળ વધશે? શું કહે છે આપણું આંકલન? અત્યારે જો બીજેપી સિવાયની અગર વાત કરીએ આપણે તો એ દ્રષ્ટિએ કોંગ્રેસ જે સામેનો પક્ષ છે, મુખ્યત્વે કોંગ્રેસ જ્યારે વાત કરીએ ત્યારે એને એક જબરદસ્ત ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થવું પડશે અને અત્યારે એના માટે એક મોટા અનુભવે ઘણા બધા ચેન્જીસ કોંગ્રેસમાં આવવાની શક્યતાઓ છે. એટલે પીએમ અથવા તો જે મુખ્ય જે પદ છે એ તો અત્યારે નરેન્દ્ર મોદી સાહેબનું જ દેખાવી રહ્યું છે. આર્થિક દ્રષ્ટિએ આખરે કેવું રહેશે? અમિલભાઈ, આપણી પાસે આવી રહ્યો છું. જ્યાં સુધી વાત છે આર્થિક દ્રષ્ટિએ આ વખતે ભારતની અંદર શું જોઈ રહ્યા છો? કેવું રહેશે આર્થિક દ્રષ્ટિએ ભારત, શેરબજાર, કોમોડિટી? હવે શેર બજારની વાત કરીએ ને તો શેર બજારમાં તેજીનો ચમકારો જોવા મળશે. એમાં પણ જાન્યુઆરી, માર્ચ, મે અને સપ્ટેમ્બર આ માસમાં મોટા ઉછાળા આવે તેવા યોગ વધુ છે, પરંતુ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર દરમિયાન માર્કેટ થોડુંક નરમ પડે, એમાં દબાણ આવે, બાકી એવરેજ રહી શકે. કોમોડિટી માર્કેટમાં ગોલ્ડ અને સિલ્વર છે એ થોડાક વધારે ઉછાળાવાળા આવે. મે અને ઓક્ટોબરમાં આમાં સારી તેજી જોવા મળે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો એરંડા, ગુવાર, સરસવ અને ચણામાં તેજીના આકસ્મિક ચમકારા જોવા મળી શકે છે અને બજેટ ખૂબ જ અસર, પોઝિટિવ બજેટ આજે પ્રજાલક્ષી આવવાની છે, એટલે નાના વર્ગ અને મધ્યમ વર્ગને આ વખતનું બજેટ થોડુંક આકર્ષક લાગે અને ચૂંટણીનો સમય છે, બજેટ આકર્ષક હોવું જરૂરી પણ છે. શું લાગે છે રાણા સાહેબ, શું હશે આ વખતે શેર બજાર, આર્થિક દ્રષ્ટિએ ભારત કેવું રહેશે આ વખતે? તો આ વર્ષે એટલે 2024નું અગર હું વર્ષફળનું ઓવરઓલ વાત કરું તો ઘણું ઉથલપાથલવાળું આ વર્ષ રહેશે. શેર અને સ્ટોક્સમાં ઘણા ઉથલપાથલ રહેશે. બીજી વસ્તુ એ છે કે મે પછી જ્યારે ગુરુ મહારાજનું ટ્રાન્ઝિટ થવાનું છે ત્યારે પરિસ્થિતિ ઘણી સુધરતી જણાશે. તેજી અને મંદી, આ બંનેમાં મંદીવાળા જે લોકો છે એ વખતે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ થાય છે ખૂબ ફાયદો થશે. સામાન્ય લોકો માટે આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આપ શું લાગી રહ્યું છે, કેવું રહેશે વર્ષ? તો આર્થિક રીતે 2024નું વર્ષ આમ તો સંપૂર્ણમય શેર બજાર હોય, વ્યવહારિક હોય અને વ્યવસાયિકની અંદર હોય તો ખૂબ જ તેજીનું એ મંડાણ આપણને દેખાય છે. અને એમાં પણ અત્યારે તાજેતરમાં જ આપણે સુરતમાં જોઈએ તો ડાયમંડ આખું ભવન તૈયાર કરવામાં આવ્યું છે. તો ત્યાંથી લઈ અને છેક આપણા શેર બજારોથી આરંભ કરી અને શાકભાજીના માર્કેટ સુધી જે આપણે વાત કરીને એ અનુસાર 2024નું વર્ષ એ દરેક પ્રકારે એ તેજીના મંડાણો અને અલગ અલગ પ્રકારના પણ છે કે ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનશે એવો દાવો સત્તા પક્ષ કરે છે. શું કાર્ડ્સ કહે છે? ઘણું ઊંચું જશે. યસ આન્સર આવી રહ્યો છે અને એ તરફ વધી પણ રહ્યું છે, કારણ કે 6 ઓફ સોર્સનું કાર્ડ એક મૂવમેન્ટનું કાર્ડ છે, તો જે આગળ વધવાનું કાર્ડ છે અને એ તરફ વધી રહ્યું છે. બિલકુલ, તો આખરે સારા એવા કાર્ડ્સ આવી રહ્યા છે. ખાસ કરીને વેપારની દ્રષ્ટિએ જોઈએ, વાઇબ્રન્ટ સમિટ પણ છે અને તે દ્રષ્ટિએ જો જોવા જઈએ તો આ વખતે શું કાર્ડ્સ કહી રહ્યા છે? 2024 જે વર્ષ છે દેટ ઇઝ ધ પ્રભુત્વ ઓફ સેટર્ન, શનિનો વર્ષ છે. ઇટ ઇઝ બેઝિકલી ઓફ કાર્મિક યર, તો સ્લોલી એન્ડ સ્ટેડીલી વિન્સ ધ રેસ. જેમ જેમ મહિનાઓ વીતતા જશે એમ વેપારની દ્રષ્ટિએ બધા જ બિઝનેસમેનને ફાયદો થવાનો છે એન્ડ લોકો એમને સામેથી હેલ્પ કરવા માટે આગળ વધશે. સો વી આર ધ વર્લ્ડનું કાર્ડ એન્ડ
કોઈ બી ધંધાકીય દ્રષ્ટિએ તમને અંડર એસ્ટિમેટ નહીં કરે, બલકે તમને વખાણ કરશે. જાન્યુઆરીના પહેલા જ મહિનામાં વાઇબ્રન્ટ સમિટ છે, શું લાગે છે? વિધિ, જ્યારે વેપાર ધંધાની વાત આવે છે, જ્યોતિષ, કાર્ડ્સ અને અંકશાસ્ત્ર એવું કહે છે કે આપણે તેજીમાં આવવાના છે અને આપણો ઘણો જ ફાયદો થવાનો છે. એવું કહેવાય કે ગુજરાતીઓ વેપારી જ છે. યસ, વેપાર દ્રષ્ટિએ અગર તમે રિસ્ક નથી લેતા, તમે તેજીમાં જે મોકાનો ફાયદો નથી લેતા, તો કોઈ કામનું રહેતું નથી. મને એવું લાગે છે કે આ વખતે આપણે ટાઈગર આઈનો ઉપયોગ કરીને રિસ્ક લેતા શીખવું પડશે, જવાબદારી લેતા શીખવું પડશે. તમે ટાઈગર આઈ ક્રિસ્ટલ યા તો બ્રેસલેટ યા તો વોન્ડ સાથે રાખીને તમારા કાર્યક્ષેત્ર પર યા તો તમારા ઓફિસ પર રાખો અને ચોક્કસથી રિસ્ક લો, તમને ચોક્કસથી એનું ફળ મળશે. બિલકુલ. અને નોકરી ધંધાની દ્રષ્ટિએ હર્ષવર્ધનભાઈ, આ વખતે કારણ કે જોબને લઈને ઘણી બધી વાત છે અને કદાચ ચૂંટણીઓમાં આ મુદ્દો પણ ઉઠે, આખરે આ વખતે તમામ યંગસ્ટર્સ અથવા જે બી નોકરી વાંચુકો છે તેના માટે 2024નું વર્ષ કેટલું લકી સાબિત થશે? આ વર્ષ જે છે શનિ પ્રધાન વર્ષ છે અને તેમજ આ જે રાહુ છે એ પણ મીનમાં છે, એટલે કે આ વર્ષે ઉથલપાથલ તો ઘણી થવાની છે, પરંતુ આપણા ઇન્ડિયાની જે કુંડલી છે એના પ્રમાણે આ વર્ષ જે છે એ આર્થિક દ્રષ્ટિએ ઘણું સદ્ધર છે. ઘણા નવા પ્રોજેક્ટ્સ આવવાના છે. વાઇબ્રન્ટ સમિટની વાત કરીએ તો એમાં પણ આપણા ઇન્ડિયાની જે કુંડલી છે એના પ્રમાણે ખૂબ જ પોઝિટિવિટી આવવાની છે અને એના લીધે નવા પ્રોજેક્ટ આવવાના લીધે નોકરીના કેટલાક સ્કોપ્સમાં પણ ખૂબ જ વધારો મળશે અને તેથી જ આ જે નવા જેટલા પણ યુવાન છે તેમને અવશ્યથી નોકરી મળવાની મહત્તમ શક્યતા છે. તો ખાસ કરીને રાશિની દ્રષ્ટિએ જોઈએ, કયા રાશિના જાતકો એવા છે કે જેમના માટે આ વિન વિન સિચ્યુએશન બની રહેશે? ચોક્કસથી જણાવી હતી 2024નું વર્ષ જો શરૂઆતમાં જોવા જઈએ તો મેષથી મીન રાશિ 12 રાશિ થાય છે, પરંતુ આ વર્ષે ગુરુ જે મેષ રાશિમાં જે પરિવર્તન છે એટલે જોવા જઈએ તો ધન રાશિ અને મીન રાશિ એ લોકોના જાતકો માટે સારું પરિણામ મળશે. સાચવવા જેવી જે રાશિ છે એની અંદર આવે છે ફર્સ્ટ ઓફ ઓલ મીન રાશિ અને મકર રાશિ. મીન રાશિવાળાને અત્યારે શરૂઆત થઈ રહી છે એટલે જે પણ રોકાણ કરવા માગે છે તે રોકાણ સાચવીને કરે, વિચારીને કરે અને ખાસ જૂન જુલાઈ સુધી સાચવીને કરે. અને ત્યારબાદ જોવા જઈએ તો મકર રાશિવાળા માટે જે છેલ્લો તબક્કો જે છે અત્યારે ફાયદાકારક છે, એટલે એમને 100% નુકસાન તો નથી જ, પરંતુ ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને તમારા જીવનનું જે ઘડતર થયું છે, તમને જે સારા કડવા અનુભવ થયા છે એને ધ્યાનમાં રાખી રોકાણ કરવું જોઈએ. કર્ક રાશિ અને વૃશ્ચિક રાશિ એ લોકોને અત્યારે નાની પણથી ચાલી રહી છે, એટલે અત્યારે એમને કર્ક અને વૃશ્ચિક નુકસાન નથી, પરંતુ એમને માનસિક અને શારીરિક થોડીક હાનિ પડશે એવું અત્યારે શું દેખાઈ રહ્યું છે. અચ્છા, નેહા, એક પ્રશ્ન વારંવાર એ થતો હોય કે બેરોજગારીનો મુદ્દો જે પ્રકાશ જય છે કે એવું ચર્ચામાં રહેતો હોય, નોકરી ક્યારે મળશે, એમ્પ્લોયમેન્ટ ક્યારે જનરેટ થશે, અને બીજું એ કે જે પગાર છે એમાં 1 0 2 0 પાછળ ક્યારે ઉમેરાશે? શું કહે છે ક્રિસ્ટલ? ક્રિસ્ટલ એવું કહે છે કે દિલથી વાપરો. અચ્છા, પણ તમારે સ્ટોર પણ કરવા એટલા જ જરૂરી છે. તમારા પૈસાને સ્ટોર કરવા છે, અગેન ગ્રીન ક્રિસ્ટલ ઇઝ ધ મેઇન રેમેડી. એને તમારા વોલેટમાં રાખવાનું ચાલુ કરો, ખૂબ જ સારું રહેશે. કર્મ પ્રધાન વર્ષ રહેવાનું છે શનિનું, એટલે મારું એવું કહેવાનું છે બને એટલું દાન કરો અને ક્રિસ્ટલ એન્જલ જે ક્લિયર ક્રિસ્ટલ છે, ક્લિયર ક્વાર્ટઝ, એના જેવું મન સાફ રાખો, કર્મ સાફ રાખો, તમારી સાથે પ્રભુ કૃપા અને એન્જલ ગાઈડન્સ બનતું રહેશે. 2024ના વર્ષમાં યંગસ્ટર્સ માટે આ વર્ષ આખરે કેટલું ફળદાયી બની રહેશે અને કયા રાશિના જાતકો માટે? સૌથી વધારે આ વર્ષ છે ને વૃષભ રાશિવાળા માટે, કુંભ રાશિવાળા માટે અને કર્ક રાશિવાળા માટે ઘણું સારું છે, કેમ કે કર્ક રાશિવાળાને પનોતી ચોક્કસ ચાલે છે પણ એ હાનિ પહોંચાડે એવી નથી. અને જેમાં શનિનું વર્ષ છે એ કર્મપ્રધાન વર્ષ છે અને કર્ક રાશિવાળા તો કર્મમાં માને છે, એટલે એ લોકોને ઘણું સારું છે. અને ખાસ કરીને અત્યારે આપણે જોવા જઈએ તો યંગસ્ટર્સ પણ આધ્યાત્મિક રસ્તે વધુ જતા હોય, યોગને વધુ માનતા હોય એવા આપણે જોઈ રહ્યા છીએ કે આપણા કરતાં પણ વધારે યંગસ્ટર્સ આધ્યાત્મિક તરફ જઈ રહ્યા છે. તો એ લોકોને તો ખરેખર આ 2024ના વર્ષમાં ઘણું બધું મળી રહેવાનું છે. અને છોકરાઓને, છોકરીઓને જેમને નોકરી જોઈએ છે એમને મળશે કે નહીં, પૈસા કેવી રીતે આવશે, બચશે ને સચવાશે કેમ, એ કહી દઉં. ઓકે વિધિ, આ જે વર્ષ છે સેટર્નનું જે યર છે એ નંબર 3 વાળા લોકો માટે, 5 વાળા લોકો માટે, 6 વાળા લોકો માટે અને 8 લોકોવાળા માટે સખત એટલે સખત બેનિફિશિયલ છે. અને જે લોકોને ફાઇનાન્શિયલ ઇશ્યુ થતો હોય તો હું એક બીજ મંત્ર કહું છું, શ્રીમનું તમારે ડેલી 108 વાર જાપ કરવાનું, એટલો અનબિલિવેબલ ફાઇનાન્શિયલ ગ્રોથ થશે. અને સાથે એક રિચ્યુઅલ છે એ તમે એવરી ફ્રાઇડેના કરી શકો છો. તમારે શું કરવાનું, તમારા ઘરની બહાર જવાનું ને એવી રીતે ઊભો રહેવાનું જે રીતે તમે અંદર એન્ટર થાવ છો, અને હાથમાં તજનો થોડો ભૂક્કો લઈ લેવાનો અને શ્રીમનું 9 ટાઈમ્સ જાપ કરવાનો, 108 વાર કરો તો વધારે સારું.
અને ઇન્ટેન્શન્સ આપવાની કે મારા ઘરે બહુ બધો ધનલાભ થાય છે, બધા પ્રોસ્પેરિટી મારા ઘરમાં બહુ છે, અને પછી ફૂંક મારીને એને ઘરની અંદર ઉડાવી દેવાનું. અને એ દિવસે લાઈક કચરા પોતા થયા પછી બી તમે આ રેમેડી કરી શકો છો. અધરવાઇઝ અગર આ રેમેડી કરો તેના પછી તમારે ડસ્ટિંગ કે કચરા પોતા નહીં કરાવવાના. આનાથી લાભ સખત મળે છે. આ તમે ઓફિસમાં, તમારા ઘરમાં બધી જગ્યાએ રેમેડી કરી શકો છો. એન્ડ સેકન્ડ થિંગ, સિન્સ ધીસ ઇઝ અ સેટર્ન યર, તમારે જેટલું એથિક્સ સાથે કામ કરો તમારા માટે સારું છે. જેટલા બી લાઈક સ્મોલ સ્કેલના લોકો છે એને તમારે રિસ્પેક્ટ આપવાની, લાભ આપવાનો, ઇલ ટ્રીટ નહીં કરવાનું. અને જેટલું થઈ શકે તમે ડોનેશન કરો. દિલથી કરો, જે કરો એ દિલથી કરો. એન્ડ ડોનેશન્સ કરવાના. અને આટલા વર્ષોનું આપણે જે કામ કર્યું છે, ધીસ ઇઝ અ યર ઓફ રિઝલ્ટ. ઓકે, આખરે ડોનેશન કરવા માટે રૂપિયાની જરૂર પડશે. આખરે કાર્ડ શું કહી રહ્યા છે, પૈસા આવશે કે કેમ? This is a year, again I would say, a karmic year. તો ડિસ્કશન કે કન્ફ્યુઝન એમાં સમય ના બગાડશો. કન્ફ્યુઝ બહુ થઈ ગયા તો પૈસા નહીં આવે. ઇટ ઇઝ ધ યર ઓફ ઇન્ટેન્સિટી એન્ડ એક્શન. અને સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથઈ ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મુખે મૃગા. તો આ વર્ષ છે જાગવાનું, દોડવાનું અને બધી જ ઓપોર્ચ્યુનિટીઝને ગ્રેબ કરવાનું. પૈસા કેવી રીતે આવશે, બચશે ને સચવાશે કેમ? એટલું અનબિલીવેબલ ફાઇનાન્શિયલ ગ્રોથ થશે. જાગવાનું, દોડવાનું, બધી જ ઓપોર્ચ્યુનિટીઝને ગ્રેબ કરવાનું. વરસાદ કેવો રહેશે, કાર્ડ શું કહી રહ્યા છે? એક ઋતુમાં બીજી ઋતુનું હોવું એ સ્વાસ્થ્યને ચોક્કસ અસર કરશે. કોરોના રિટર્ન્સ કોઈ જ હાનિ નથી પહોંચાડવાનો. ડર કાઢવાનો છે, તમારા મણિપુર ચક્રને સ્ટ્રોંગ કરવાનું છે. 2024નું વર્ષ છે ત્યારે આપના તમામ સવાલોના જવાબ મળી જશે. હવે રાશિવાર જરા જાણી લઈએ કે આખરે કયા રાશિના જાતકો માટે 2024નું વર્ષ કેવું રહેશે. મિત્તલબેન આપણી પાસે આવી રહ્યો છે. કયા રાશિના જાતકોએ ખાસ સચેત રહેવાની જરૂર છે? ખાસ કરીને મીન રાશિવાળાને થોડી સાચવવાની જરૂર છે. મીનમાં રાહુ ચાલી રહ્યો છે તો એ લોકોને સ્વાસ્થ્યને લઈને થોડીક તકલીફો આવી શકે એમ છે. ખાસ કરીને પેટની બીમારી છે કે માથું દુખવું કે આ બધી. પણ જ્યારે રાહુની જોડે જોડે સેટર્ન આવશે ત્યારે થોડુંક મીન રાશિવાળાને વધારે સાચવવાનું રહેશે. અને કુંભ રાશિવાળાને આ વર્ષ ઘણું સારું છે હોવા છતાં પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કુંભ રાશિવાળાને પણ સાચવવાનું રહેશે. એ જ પ્રશ્ન છે કે કઈ બાબતોને લઈને સાચવવું, અને શું સંપૂર્ણ વર્ષ કે પછી અમુક ચોક્કસ મહિનાઓ, અમુક ચોક્કસ ગ્રહોની યુતિના કારણે? તો સૌથી પહેલાં કીધું કે 7.5 તે ગભરાવાની જરૂર નથી. મીન રાશિમાં અત્યારે 7.5નો પહેલો તબક્કો છે. એ પછી આવે છે કુંભ રાશિ, જેમાં બીજો તબક્કો છે. મકર રાશિમાં ત્રીજો તબક્કો છે. મીન રાશિવાળા જાતકોએ જોવા જઈએ તો જાન્યુઆરી 2024 એટલે કે 10 જાન્યુઆરી 2024થી એપ્રિલ 2024 સુધી થોડું આર્થિક અને સામાજિક વત્તા પેટ, આંતરડા, ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ એને સાચવવાનું છે. મકર રાશિવાળા માટે કોઈ ચિંતાજનક નથી. કુંભ રાશિ એટલે કે વાયુ તત્વ, એના લોકોને જોવા જઈએ તો જ્યારે સૂર્ય શનિ જ્યારે ભેગા 12મા સ્થાનમાં થશે એટલે કે સપ્ટેમ્બરથી નવેમ્બર એ સમયગાળો એમને વાયુ તત્વ લગતી તકલીફ, પિત્ત એમને લગતી તકલીફ સાચવવાની છે. એકંદરે કોઈ મોટું નુકસાન નથી, કોઈ મોટી તકલીફ નથી. પરંતુ મીન રાશિવાળાને આ વર્ષે 2024 આખું અને 2025નો શરૂઆતનો તબક્કો, જેનો એક વર્ષ તમને કાઢી ચૂક્યા છે, પરંતુ 1.5 વર્ષ જે બાકી છે, જો સાચવી લેશે તો કોઈ તકલીફ પડે એવું નથી. અચ્છા, સચેત તો ખૂબ થઈ ગયા, પરંતુ હવે એ જાણી લઈએ કે આખરે કોના માટે વિન વિન સિચ્યુએશન છે. સૌથી સારું કયા રાશિના જાતકો માટે આ 2024માં આપ જોઈ રહ્યા છો? જો 2024ની વાત કરીએ તો સૌથી સારું એ મેષ રાશિવાળા વ્યક્તિઓ માટે છે. તેમજ કર્ક રાશિના વ્યક્તિઓ માટે પણ આ જે વર્ષ છે તે ખૂબ જ ઉત્તમ અને લાભદાયી છે. તે લોકો જે પણ તમે શેર બજારમાં અથવા તો જે ધંધાર્થી છે તે પણ ખૂબ જ મોટું સાહસ કરે તો પણ તેમાં તેમને સફળતા મળી શકે તેમ છે. અને આપ જોશો તો નોકરિયાત વર્ગની વાત કરીએ તો નોકરિયાત વર્ગને પણ આ 2024ના વર્ષ દરમિયાનમાં જ્યારે ગુરુ એ બદલાય છે એ સમયથી પહેલાં અથવા તો એના પછી છેક એન્ડિંગના ભાગમાં જો તમે એ નોકરીમાંથી જમ્પ કરવાનો ટ્રાય કરશો તો તમને એનાથી ઉચ્ચ પગારના ક્ષેત્રમાં તમે અવશ્યથી જઈ શકો તેમ છો. અચ્છા, મને ખાલી એ જાણવું છે રાણા સાહેબ કે માલામાલ કોને કરશે 2024નું વર્ષ? પૈસા, ધન લાભ કઈ રાશિના જાતકોને થશે? હમણાં જેમ વાત થઈ એ પ્રમાણે મેષ રાશિ માટે બધા પાસા સીધા અચ્છા, પડવાની બધા જ સીધા શક્યતાઓ છે. પહેલા તો પોતાની જ રાશિમાં ગુરુ મહારાજ બેઠા છે,
5મા સ્થાનને જુએ છે, 9મા સ્થાનને જુએ છે, શનિ 11મા સ્થાને બેઠા છે. લાભાલાભ મેષ રાશિને થવાની 100% શક્યતાઓ છે. તે સાથે સાથે મિથુન રાશિ છે, સિંહ રાશિ છે, વૃશ્ચિક રાશિ છે, આ લોકોને પણ ઘણા બધા ફાયદાઓ જોવા મળશે. એટલે હું બે રીતે કુંડળીને કે રાશિઓને જોતો હોઉં છું કે કોને ધ્યાન રાખવાની જરૂર છે. સકારાત્મક રીતે અગર જો તમે તમારા 2024ને જોતા હશો તો કુંભ રાશિને પણ ચેલેન્જ છે, પણ જો ધ્યાન રાખશે, ઉપાયો કરશે અથવા તો ચેતન રહેશે તો ચોક્કસપણે પ્રતિકૂળ સંજોગોમાંથી પણ બહાર આવી શકશે. પરંતુ ઘણી બધી એવી ઘટનાઓ ઘટતી હોય છે કે જ્યાં આખરે આપણા હાથમાં કશું નથી હોતું. અને એ છે કુદરતી આફતો. અત્યારે આપણે દેશના જ અલગ અલગ ખૂણામાં જોઈ લઈએ તો તમને શું લાગે છે હર્ષવર્ધનભાઈ, કેવું રહેશે આ વર્ષ આખું અને શું ખાસ બાબતોને લઈને સાવચેતી કોઈ રાખવા જેવી ખરી? જો આપણે વૈશ્વિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો આ વર્ષે એક કુદરતી આફતો આવી શકે તેમ છે. એ માર્ચ, એપ્રિલ ને મે મહિના દરમિયાનમાં મિડલ ઇસ્ટ ભાગ જે વિશ્વનો છે તેમાં ધરતીકંપ જેવી કેટલીક ઘટનાઓ ઘટી શકે તેમ છે. તેમજ જો આપણે યરનો પાછળનો ભાગ એટલે કે સેકન્ડ હાફ જોઈએ તો સેકન્ડ હાફમાં જે ઇન્ડોનેશિયા છે તેમજ અમેરિકા છે, જાપાન છે, તે જગ્યાએ પણ કેટલીક કુદરતી આફતો, વંટોળ, સાયક્લોન, ભૂકંપ એવું કંઈ પણ આવી શકે તેવી સંપૂર્ણ શક્યતા છે. વૈદનીય જ્યોતિષ આચાર્ય આપણી સાથે છે. હેમલભાઈ, 2024ની અંદર શું આવી આપદાઓ માટે સજ્જ રહેવાની જરૂર પડશે ખરી? મારે હિસાબે ગણતરી મેદનીય જ્યોતિષ હિસાબે મોટી ચિંતાજનક નથી, કારણ કે સંક્રાંતિ જાય થઈ છે, સૂર્ય ભગવાન મકર રાશિમાં આવે છે, એ સમયની કુંડળી, તદ ઉપરાંત આગળ જે આદ્રા નક્ષત્રની કુંડળી જે આપણે ઋતુકાળ દરમિયાન ખૂબ જ, અને કર્ક સંક્રાંતિની ઉપરાંત ગ્રહણ સૌથી અગત્યની વસ્તુ છે, કારણ કે આ વખતનું ગ્રહણ મોટું વેધક નથી. એટલે ભારતની સ્થિતિ જોવા જઈએ ને તો મારે હિસાબે 2023 કરતાં 2024 થોડી સારી હશે. સ્પેસિફિકલી ગુજરાતની વાત કરી લે, રાણા સાહેબ શું લાગે છે, કોઈ કુદરતી આપદાનો સામનો તો નહીં કરવો પડે ને? વર્ષમાં એવું ચોક્કસ દેખાય છે જ્યારે રાહુ મહારાજ મીન રાશિમાં હોય અને શનિ આવી પરિસ્થિતિમાં જ્યારે બેઠા હોય ત્યારે સિઝન મતલબ એક ઋતુમાં બીજી ઋતુનું હોવું, બીજી ઋતુમાં ત્રીજી ઋતુનું હોવું અથવા તો ત્રીજીમાં પહેલી ઋતુનું હોવું, આવા ડિસ્ટર્બન્સ ચોક્કસ જોવા મળશે અને એ સ્વાસ્થ્યને ચોક્કસ અસર કરશે. માટે આ જે સ્વાસ્થ્યને અસર કરશે, ખેડૂતોના પાકને અસર કરશે, આ બધી વસ્તુઓ 2024માં ચોક્કસ. બિલકુલ. વરસાદની દ્રષ્ટિએ ખાસ જાણવું છે, વરસાદ કેવો રહેશે, કારણ કે ખેડૂતોને આ પ્રશ્ન સૌથી વધુ અસર કરતો હોય છે. વરસાદ આ વખતે ઘણો સારો રહેશે, કારણ કે રાહુ મીનમાં છે એટલે કે જળતત્વની રાશિમાં છે, એટલે વરસાદ તો ઘણો સારો રહેશે. પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદને કારણે હાનિ પહોંચી શકે એવા પણ ગ્રહો દેખાઈ રહ્યા છે. અને જેવી રીતે આ ભાઈએ કીધું એવી રીતે કે ઋતુમાં ભેળસેળ એટલે કે એક ઋતુમાં બીજી ઋતુને એ રીતના આ વખતે વધારે ચાન્સીસ છે. અને આ વખતે પણ બિપોરજોય જેવી અસરો રહી છે. લેશભાઈ, શું લાગે છે આવનારું વર્ષ કેવું રહેશે એ બાબતોને લઈને? ચોક્કસ જણાવી દઈએ, જેમ કે રાહુ અત્યારે કોઈ અસરકારક નથી, પરંતુ જ્યારે સિઝનની જો વાત કરીએ, જે ઋતુ પ્રમાણે જોઈએ તો ખાસ કરીને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, અને એની અંદર પણ જો જોવા જઈએ તો 15 જુલાઈ પછીનો સમય અને ઓક્ટોબરનો શરૂઆતનો સમય જે વચગાળાનો સમય રહેશે, એની અંદર કુદરતી આફતોમાં થોડુંક તમારે સાવધાન રહેવાનું છે. વરસાદની સિઝનમાં અપડાઉન રહેશે. ખેડૂતો માટે પણ સાચવવાને જેવું છે, કેમ કે જો વાવણી કરશે તો બની શકે કે કદાચ એની અંદર એમને રિઝલ્ટ ના પણ મળે, તો સમય સંજોગોને અનુરૂપ એમને ધ્યાન રાખવું જોઈએ. એકંદરે જોવા જઈએ તો કોઈ મોટા રોગચાળો નથી, કોઈ મોટી તકલીફ નથી. બિલકુલ. આખરે કાર્ડ્સ પણ જાણી લઈએ, આખરે પાક કેવો રહેશે અને સાથે ખેડૂતો માટે કેવું રહેશે, વરસાદ કેવો રહેશે, કાર્ડ શું કહી રહ્યા છે? ખેડૂતો માટે તો એમને વિશ ફુલફિલમેન્ટ છે, એમની ઈચ્છાઓ પરિપૂર્ણ થવાના બહુ જ હાઈ ચાન્સીસ છે. સો આ બે કાર્ડ્સ આવ્યા છે. કઈ રાશિના જાતકોનો મનમેળ વધારે રહેશે? 5 મહિના પછી એક ગુરુ શુક્રનો યોગ બને છે, જેનાથી કેતુ અત્યંત સારો થાય છે. લગ્ન થવાના હાઈ ચાન્સીસ છે. તૈયારી શરૂ કરી દો. સાચવી લેશે તો કોઈ તકલીફ પડે એવું નથી. પરંતુ કંકોત્રી લખાય માટે કાર્ડ તો પૂછો. આપની મહેચ્છા છે તે ઈશ્વર અવશ્યથી પૂર્ણ કરશે. રિલેશનશિપ ક્યાં વધારે સ્ટ્રોંગ બનશે? જેની પાસે પિંક ક્રિસ્ટલ છે ને એને લગ્ન યોગ પણ ઘણા સારા રહેશે. જીવાતા જીવનની અંદર તમામ પ્રશ્નો ખૂબ જ અસર કરતા હોય છે. સૌપ્રથમ વાત કરીએ લગ્નની જરા. અરે હર્ષલભાઈ, જરા એ જણાવો 2024માં કઈ કઈ જાતકોના લગ્ન થવાની શક્યતા છે? કર્ક રાશિ છે, વૃશ્ચિક રાશિ છે અને મીન રાશિ, આ ત્રણને વિશેષતઃ 2024નું વર્ષ
એ ઉત્તરોત્તર પ્રગતિ અને ઉન્નતિકારક બને એવા શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. એવા કયા ક્રિસ્ટલ્સ રાખીએ સાથે કે જલ્દી આ યોગ બને? અને બીજો પ્રશ્ન એ પણ ઉમેરી દઉં કે કઈ રાશિના જાતકોનો મનમેળ વધારે રહેશે, રિલેશનશિપ ક્યાં વધારે સ્ટ્રોંગ બનશે? કે જેની પાસે પિંક ક્રિસ્ટલ છે ને એનું રિલેશનશિપ તો સુધરશે જ, પણ એને લગ્ન યોગ પણ ઘણા સારા રહેશે. એના જીવનમાં પ્રેમ, ફ્રેન્ડશિપ અને ઓનેસ્ટ પાત્ર આવવાની ઘણી શક્યતાઓ રહેશે. લગ્ન વાંછુક યુવક અને યુવતીઓએ પિંક કલરનું ક્રિસ્ટલ ધારણ કરવું જોઈએ એવું મારું માનવું છે. કયા એવા કાર્ડ્સ છે કે જે લગ્ન માટે સૌથી સાનુકૂળ લાગે છે? ઓકે, અત્યાર સુધી જે લોકો વેઇટ કરી રહ્યા છે ટુ એન્ટર ઇન્ટુ અ રિલેશનશિપ કાં પછી મેરેજ માટે, તો એ પોસ્ટપોનમેન્ટનો સમય પૂરો થાય છે ને એપ્રિલ પછીનો સમય ખૂબ લાભદાયક છે અને તમને તમારું સોલમેટ ડેફિનેટલી મળી જશે. ધ કાર્ડ ઇઝ ઓર્ડિનરી એટલે ઇઝી ગોઈંગ રહેશે તમારી રિલેશનશિપ વિથ હાર્મની, વિથ પીસફુલનેસ એન્ડ થંડરબોલ્ટ એટલે કે ઝઘડા થવાના ચાન્સીસ બહુ ઓછા છે. તો રિલેશનશિપ વિલ બી ફેવરેબલ ફ્રોમ ધ મંથ ઓફ એપ્રિલ. ખાસ કરીને તો રેમેડી જણાવો કે જેના લગ્ન નથી થતા તો કઈ પ્રકારની ઇન જનરલ રેમેડી થઈ શકે? જેમને આ લગ્ન નથી થઈ રહ્યા અથવા તો લાંબા સમયથી તે લગ્ન માટે વાંછુક છે તેવા દરેક વ્યક્તિઓએ આ વખતે ગુરુની ઉપાસના કરે તો ગુરુના જે આશીર્વાદ છે તે તમને અવશ્યથી એ લગ્ન તરફ પ્રેરિત કરતા હોય છે. અને આથી જ જો આપ ગુરુના કેટલાક મંત્રો, ગુરુના દાન એ કંઈ પણ આપ કરશો તો તેનાથી ચોક્કસ તમને આ વર્ષે એ લગ્નની જે આપની મહેચ્છા છે તે ઈશ્વર અવશ્યથી પૂર્ણ કરશે. કોના ગ્રહ મજબૂત છે એ પણ મારે જાણવું છે. રાણા સાહેબ, કોના ગ્રહ મજબૂત છે આ વખતે? કોને વધુ વેઇટ નહીં કરવો પડે અને મનગમતું પાત્ર મળી જશે? આ વખતે જો અગર રાશિની વાત કરીએ તો ઓફકોર્સ મેષ રાશિ ને મેષમાં ગુરુ છે એટલે એ ગુરુની 5મી અને 9મી દ્રષ્ટિ પડે છે એટલે લાભ કરી રહેવાનું છે. મિથુન માટે, સિંહ માટે અત્યંત સારું વર્ષ છે. જેને કદાચ ચેલેન્જ આવી શકે તો હું એવું કહી શકું કે અત્યારે જ્યારે કુંભ રાશિ છે એને કદાચ થોડી વેઇટ કરવી પડે. પણ અગર જો એમ ઉપાયોની વાત કરીએ તો આ વર્ષે અગર લક્ષ્મીનારાયણની પૂજા કરો અથવા તો એમના મંત્રો કરો, ભગવાન વિષ્ણુના મંત્રો, અને સાથે સાથે વિઘ્નહર્તા દેવ એટલે કે ગણેશ મંત્રો ખૂબ લાભદાયી રહેશે. પર્ટિક્યુલરલી 5 મહિના પછી એક ગુરુ શુક્રનો યોગ બને છે જેનાથી કેતુ અત્યંત સારો થાય છે. એ સમય દરમિયાન જે ગણેશની પૂજા અથવા તો અર્ચના મંત્રો કરતા રહ્યા છે એ લોકો માટે અત્યંત લાભદાયી છે. એટલે આ તમે એમ પણ કહી શકો કે દરેક રાશિને આ ફળ આપી શકે એવો ગણેશનો મંત્ર અથવા તો બીજ મંત્ર અગર જો એ લઈ લેશે ભગવાન ગણેશનો તો એમને આ બીજ મંત્રની સાથે સાથે અંકશાસ્ત્રને પણ આપણે જોડી દઈએ. આંકડાઓ શું કહે છે? મને દેવશ્રી જાણવું છે, આંકડાઓ શું કહે છે આ વખતે? કોને વધારે ફાયદો થવાનો છે? જેની ડેટ ઓફ બર્થ 6 છે કે ડેસ્ટિની 6 છે. ડેસ્ટિની મીન્સ ધ ટોટલ ઓફ ધ ડેટ કે જેનું પર્સનલ યર 6 આવે છે એના માટે હાઈએસ્ટ ચાન્સીસ છે લગ્ન થવાના. અને જે લોકોના લગ્ન નથી થતા એના માટે બહુ સરસ ઇઝી એક રેમેડી તમને શેર કરું છું. આ જે સ્વિચવર્ડ છે, ધીસ ઇઝ અ વૈદિક સ્વિચવર્ડ. એનું નામ છે સ્વયંવર. તમારે શું કરવાનું, જે કેન્ડિડેટના લગ્ન નથી થયા એના પાછળ રેડ પેનથી સ્વયંવર લખવાનું અને રામચરિત માનસમાં જે પેજમાં ફોટો છે ભગવાન રામના લગ્ન માં સીતા સાથે થાય છે ત્યાં મૂકી દેવાનું. અને ડેલી આ જે વૈદિક સ્વિચવર્ડ છે એનું 108 ટાઈમ્સ ચાન્ટિંગ કરવાનું. આનાથી 110% રિઝલ્ટ મળે છે. એટલે જેમના અંકનો ટોટલ 6 છે અને જે સ્વયંવરના નામનો જાપ કરશે એમને રામજીના આશીર્વાદ મળશે. બિલકુલ. તો આખરે આ પ્રકારની જે તમામ રેમેડી છે તેમાં સૌથી વધારે યુવાનોને રસ પડતો હોય છે. હેમિલભાઈ, આપની પાસે આવું છું, રેમેડી જરા સૂચવી દો. તો સૌ પ્રથમ તો એવું કહેવાય કે જો શંકર ભગવાનના મંદિરે જાય અઠવાડિયામાં એકવાર કે રોજે અને ત્યાં જળ અભિષેક કરે તો એ સૌથી સારું છે. માતા પાર્વતીની પૂજા કરે. તદુપરાંત જે છોકરાને કોઈ પણ કારણસર લગ્ન અટકતા હોય, વાત અટકતી હોય, તારીખ પાછી છોડે તો એ શુક્રવારના દિવસે શંકર ભગવાનના મંદિરે કપૂરની ગોટી અર્પણ કરે એ વધુ ઈચ્છનીય છે. એટલે એને મનમાં જે પણ પ્રકારની વ્યગ્રતા રહેતી હોય અને જે લોકોના લગ્ન જીવનમાં પણ વિસંવાદિતા હોય તેવા લોકોએ પણ શિવ પાર્વતી માતાના સંયુક્ત ફોટાનું એટલે કે અર્ધનારીશ્વરનું જે ધ્યાન ધરી અને શંકર ભગવાનની એક માળા કરે તો ચોક્કસ એને સારા ફાયદા થાય એવું આપણે કહી શકાય. આ એકદમ સરળ વાત છે અને સચોટ પણ બનતી હોય છે. તો કપૂરની જેમ મેં કે જીવન, પણ તું કંકોત્રી લખાય માટે કાર્ડ તો પૂછો. બિલકુલ, કાર્ડ શું કે ક્યારે કંકોત્રી લખાશે? કારણ કે ઘણા મિત્રો એવા હશે, બહુ અટકેલા હશે, બહુ મનામણા કર્યા હશે. શું લાગે છે આ વખતે? બહુ જ જલ્દી. અરે વાહ, 6 months
અત્યારથી તમે અગર આ જોઈ રહ્યા છો તો અત્યારથી તમારા 6 મહિનાની પછી તમારે લગ્ન થવાના હાઈ ચાન્સીસ છે, અને જેમાં તમારી કંકોત્રીના ઇન્વિટેશન છપાવીને તમે મોકલી શકો તો છો. તૈયારી શરૂ કરી દો, વધુ રાહ જોવાની જરૂર નથી, બસ 6 મહિના અને ત્યારબાદ મળી જશે મનગમતું પાત્ર. ઓકે, વિદેશ જવા માંગતા જે તમામ વાંચુકો છે તો પછી હનુમાન ચાલીસા સાથે બજરંગ બાણના પણ જો પાઠ વાંચવામાં આવે ને તેનાથી તમે ઉડવાના યોગ તમારા વધી જશે. શું કરવું એક્ઝેક્ટ રેમેડી કહી શકો? Create a willingness. Definitely, it is a very strong year for foreign travel. પણ મારે વિદેશ જવું છે, આ પ્રશ્ન તો એટલો બધો જોરદાર છે. અને આપણે ઘણા બધા આખા 2023ના વર્ષમાં આવા કિસ્સાઓ જોયા કે વિદેશ જવાની ઘેલછામાં ઘણા બધા નરસા કિસ્સા પણ આપણી સામે આવ્યા છે. તો આખરે હેમિલભાઈ જણાવો, વિદેશ જવા માંગતા જે તમામ વાંચુકો છે તેના માટે શું સલાહ ભર્યું રહેશે આ 2024નું વર્ષ? કોઈ પણ રાશિની વ્યક્તિ હોય, જો ઘરે બેસીને જ દરરોજ જે રાત્રે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો વિઝા મેળવવામાં કે ત્યાં જવામાં ક્યાંય પણ દ્વિધા અગવડતા પડતી હોય ને એ દૂર થશે. જો વધુ કંઈ પણ જગ્યાએ અવઢવ લાગે તો પછી હનુમાન ચાલીસા સાથે બજરંગ બાણના પણ જો પાઠ વાંચવામાં આવે ને તો વિદેશ જવા માટે કંઈ પણ પ્રકારની તકલીફ હશે ને એ દૂર થાય એવું એક અનુભવમાં પણ આવેલું છે. એટલે હનુમાનજીની ભક્તિ કરવી તો વિદેશ જવાના દ્વાર આપોઆપ ખુલી જાય એવું ચોક્કસ કહી શકાય. હજી એક ઉપાય લઈએ, વિદેશ જવાનો ઉપાય કોની પાસે લઈશું વિધિ? ક્રિસ્ટલ શું કહે છે? વિદેશ જવું હોય એટલે તમારી ધરતી પરથી તમારા મૂલાધાર ચક્રને ખસેડવું પડે, પ્રાણને ઉપર લઈ જવું પડે, આકાશની તરફ જોવું પડે. મને એવું લાગે છે કે સહસ્ત્રાર ચક્ર પર ધ્યાન કરો, તેનાથી તમે ઉડવાના યોગ તમારા વધી જશે. તેમજ તમને અગર એવું લાગે છે કે બાધાઓ આવી રહી છે, કોઈની ટોક લાગી રહી છે, તો હું એવું કહીશ કે એવિલ આઈ ધારણ કરવું જોઈએ અને તમારા પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. અચ્છા, એને લઈને કન્ફ્યુઝન રહેતું હોય છે, કોઈ એવું કે છે હાથમાં પહેરવું, ગળે પહેરવું, શું કરવું? એક્ઝેક્ટ રેમેડી કહી શકો તમે? એક્ઝેક્ટ રેમેડી એ છે કે મનથી પહેરો. જે વસ્તુ મનથી પહેરશો, ક્રિસ્ટલમાં હાથમાં પહેરો કે પગમાં પહેરો, પોકેટમાં રાખો કે ક્યાંય પણ રાખો એવું નથી હોતું. જસ્ટ વિશ્વાસ રાખો અને મનથી પહેરો તો તમને ફાયદો કરશે અને કરશે જ. તો બિલકુલ આપની રેમેડી છે એ ચોક્કસપણે કામ લાગવાની છે. પણ મારે તો વિઝા જોઈએ છે, વિઝા માટેના કાર્ડ શું કહી રહ્યા છે? Okay, the cards are past life માંથી બહાર આવશો, એ થોટ્સમાંથી બહાર આવશો એન્ડ ક્રિએટ અ વિલિંગનેસ. એક થોટ ક્રિએટ કરશો કે મારે જવું છે તો ડેફિનેટલી 2024માં પોસિબિલિટી છે કે તમે વિદેશમાં જઈ શકશો. ઇટ ઇઝ અ વેરી સ્ટ્રોંગ યર ફોર ફોરેન ટ્રાવેલ. અચ્છા, અને નંબર્સ શું કહી રહ્યા છે? કોને વધારે ફાયદો થવાનો છે? બર્થ નંબર જેનું 5 હોય 7 હોય એ લોકો માટે બહુ બેનિફિશિયલ છે કે ફોરેનના ચાન્સીસ હાઈએસ્ટ છે. સ્ટીલ અગર એ લોકો બહુ ટ્રાય કરે છે, એ લોકોને સક્સેસ નથી મળતી, તો હું બહુ એક ઇન્ટરેસ્ટિંગ ઇઝી રેમેડી કહું છું. તમારે જે કન્ટ્રીમાં જવું હોય એ ફ્લેગ લેવાનો, જે એરોપ્લેન હોય ને એમાં એ ફ્લેગ હોવો જોઈએ, અને એ જે પ્લેન છે ટેક ઓફ થઈ રહ્યું છે. સો દેટ ઇઝ એન ઇન્ડિકેશન કે તમે ત્યાં જવા માટે રેડી છો. આ તમે મોબાઈલના વોલપેપર સ્ક્રીન સેવરમાં લગાવી શકો છો, પોતાના બેડરૂમમાં સામે સ્ટિક કરી શકો છો. આમાં લો ઓફ અટ્રેક્શન સબકોન્શિયસલી બહુ પાવરફુલ્લી કામ કરશે અને તમે જોશો વિધિન ફ્યુ મંથ્સ તમારા વિઝા 110% આવી જ જશે. કઈ રાશિના જાતકોને ખાસ ફાયદો થશે અને નહીં થાય, બધી જ વાતો મને એવું લાગે છે આપણે જાણી, પણ એક ક્વિક રિએક્શન તો બનતા હે. બિલકુલ. તો આખરે તમામ મુદ્દાઓ આવી ગયા છે, પરંતુ 2024નું આ એસ્ટ્રો 9ની અંદર જે ભાગ્ય મંત્ર છે એ ભાગ્ય મંત્રના 2 વાક્ય તમામ એસ્ટ્રોલોજર પાસેથી આપણે જાણીએ. આર્થિક, શારીરિક, રાજકીય અને આધ્યાત્મિક આ ચારેય વિષયોનું ઉથલ પાથલ એટલે 2024નું વર્ષ. મારી દૃષ્ટિએ 2024 એ વર્ષ પેશન અને પરફેક્શનનું તો છે જ, પણ સાથે સાથે પ્યુરિફિકેશન બી જરૂરી છે. જે લોકોને ક્યાંય પણ કંઈ પણ દ્વિધા હોય તેવા લોકોએ પોતાના આરાધ્ય દેવ ઈષ્ટદેવની ભક્તિ યથાશક્તિ મુજબ કરવું અને દાન પુણ્ય કર્મ કરવાથી પરિસ્થિતિમાં ચોક્કસ સુધારો આવશે. એક હું તમારી સાથે હીલિંગ કોડ શેર કરવા માંગુ છું. લેફ્ટ હેન્ડમાં અહીંયા તમારે 319 ગ્રીન, રેડ ઓર બ્લુ પેનથી લખી શકો છો. ધીસ ઇઝ ફોર ઓલ ઓવર બ્લેસિંગ. વિશિંગ યુ ઓલ અ વેરી 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 બ્લિસફુલ 2024. શનિવારના દિવસે તળેલી વસ્તુનું દાન કરવું અથવા તો હનુમાન ચાલીસાનો તમે જપ કરી શકો છો. કર્મો શુદ્ધ રાખવા પડશે. ક્લિયર ક્રિસ્ટલ પહેરવાની ધારણા રાખજો.
તમારું વિઝન ચોખ્ખું રાખવું પડશે, લોંગ વિઝન રાખવું પડશે, કેમ કે ખૂબ જ ફળ મળવાની આશા છે. થર્ડ આઈ એમેથિસ્ટ પહેરી શકો છો અને આ વિઝનની સાથે સાથે કરેજ રાખવું પડશે, ટાઈગર આઈ સાથે રાખો અને આ 24નું વર્ષ તમારી બધી જ આશાઓ પૂર્ણ કરે. તમારું વર્ષ સુધારવું હોય તો આપે પોતાના ઈષ્ટદેવ અથવા તો ભગવાન શંકરની પૂજા અથવા તો અર્ચના કરવી જોઈએ. દિલથી કર્મ કરશો, દિલથી જ રહેશો તો ચોક્કસથી 2024 તમને ઘણું બધું લાભ આપી જશે બધી જ રીતે. આવનારું 2024નું વર્ષ એ પાછલા 4 વર્ષો કરતાં તો ખૂબ જ વધારે પોઝિટિવ અને પ્રગતિશીલ રહેશે. સૂર્ય, ચંદ્ર અને ગુરુ એ ક્યાંય બહાર શોધવાના નથી, આપણા ઘરમાં જ છે. ચંદ્ર એ માતા છે, સૂર્ય એ પિતા છે. તો માતા, પિતા અને ગુરુની વંદના કરીને અને તેમને પ્રાધાન્ય આપીએ તો આપણું જીવન ક્યારેય પણ કષ્ટદાયી ન થાય. આપણી સાથે આ જ્યોતિષ પણ હતા, ટેરો રીડર પણ હતા અને ક્રિસ્ટલ એક્સપર્ટ હતા, ન્યુમરોલોજીના એક્સપર્ટ્સ હતા. બિલકુલ, અને આપે ખૂબ બધો આ સમય આપ્યો છે અને 2024ને લઈને આખું સર્વૈયું તમને આપી દીધું છે, તો તેને લઈને આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે અમને સમય આપ્યો અને સાથે સાથે મારા દર્શકોને પણ પૂરી જાણકારી આપી કે તેઓએ 2024માં શું કરવું, શું ના કરવું. તો વર્ષ 2024નું આ વર્ષ આપના માટે શુભદાયી રહે, આપના માટે સમૃદ્ધિદાયક રહે અને તેના વિશેની તમામ માહિતી અમે આપને આપી દીધી છે, કારણ કે આપ જોઈ રહ્યા હતા એસ્ટ્રો 9 2024નું ભાગ્ય મંત્ર.